તો આ પિતા પુત્રનો સંબંધ મને આગળ નહીં જવા દે. હું એમાં ફસાઈ જાય. અને પછી નર્મદાના કિનારે સુખદેવજી મહારાજ તપશ્ચર્યા કરે. આવો વૈરાગી, આવો મહાપુરુષ સુખદેવજી, એ સદગુરુ સુખદેવજીના ચરણમાં વંદન કરી સુત કથાનો પ્રારંભ કરે છે. અને કથાના પ્રારંભમાં કહે છે કે હે ઋષિ મુનિઓ, આજે બહુ સરસ તમે મને પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે તમારા એક નાના એવા પ્રશ્નમાં બધું સમાઈ ગયું. પ્રશ્ન ભલે નાનો લાગે પણ એમાં બધો સાર આવી જાય છે, બધો સાર સમાઈ જાય છે. બાકી તો આપણે લઈ લઈને કેટલું લઈએ. वेद का अंत नहीं, पुराणों का पार नहीं. आ पुराणों नो पार पामवा बेहीए ने तो आपणी 1000 वर्षनी आयुष्य पण थोड़ी पड़े. आ पार कोई पामी नहीं. वेद नो अंत ना आवी सके, पुराणों नो पार ना. पण जे काई थोड़ो मळ्यो, थोड़ो घणो समय जो आपणे मळ्यो होय ने तो एमांथी थोड़ुंक लई लेवुं. बस બધુંય ન લેવાય તો કાઈ નહીં, થોડુંક લઈ લેવાય. અનંતા વૈ વેદા, અનંતા વૈ વેદા. વેદનો કોઈ અંત જ નથી. કદાચ ગમે એટલી આયુષ્ય આપણને મળે, વેદનો પાર ન પામી શકાય. પણ સમય અનુસાર જે કાંઈ થોડો ઘણો સમય મળ્યો હોય તો એમાંથી થોડું ઘણું આપણે પ્રાપ્ત કરી શકીએ. કારણ કે આ તો મૃત્યુ લોક છે. આમાં તમે થોડું ઘણું કરશો ને તો પણ એનું ઘણું બધું ફળ તમને મળશે. આ મૃત્યુ લોકનો મહિમા છે. અહીંયા તમે આમ એક મુઠ્ઠી અનાજનું દાન કોઈ ગરીબ માણસને તમે કોઈ કરી દો તો એ સહસ્ત્ર ગણું એનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. કારણ કે આ મૃત્યુ લોક છે ને એ કર્મભૂમિ છે. અહીંયા જેવું કર્મ કરો એવું ફળ મળે. સારું કર્મ કરો તો સારું ફળ મળે, ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે. એટલા માટે કર્મનો બહુ મહિમા છે અહીંયા. હા, આપણે એમ થાય કે આ એકને આમ ને એકને આમ. આમ કેમ? આ માણસ ખરાબ કર્મ કરે છે કોઈ એને સારું બધું મળે છે. આ માણસ સારા કર્મ કરે છે કોઈ બીજાનો દુઃખી થાય છે. પણ એને સમજવા માટે કર્મનો સિદ્ધાંત જાણવો બહુ જરૂરી છે. સંચય કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ, 3 પ્રકારના કર્મ ગીતાજીની અંદર કીધા. સંચય કર્મ, આપણે જે સંચિત કર્મ જે આપણે કર્મ કરીએ છીએ એ આપણા ખાતામાં જમા થાય છે. સારું નરસું જે કાંઈ કર્મ કર્યું હોય એ આપણા ખાતામાં જમા થાય. પછી જ્યારે પ્રારબ્ધ રૂપે પાકે ત્યારે આપણને એનું ફળ મળે. અમુક કર્મ એવા છે વહેલા પાકી જાય છે, અમુક કર્મ એવા છે કે પાકતા બહુ વાર લાગે, અનંત જન્મો લાગે. માટે કર્મ પ્રધાન આ વિશ્વની અંદર કર્મ પ્રધાન છે. મોટામાં મોટું જો કોઈ હોય તો એ કર્મ છે. આપણે જે કાંઈ અત્યારે ભોગવી રહ્યા છીએ ને એ કર્મનું ફળ છે. એટલા માટે તો મીરાબાઈએ પણ કર્મનો ગહન સિદ્ધાંત જગતને બતાવ્યો. શું કીધું વિચાર તો કરો. હે કર્મનો સંગાથી રાણા મારું તો, હે કર્મનો સંગાથી રાણા મારું તો, જુદા જુદા વેદાંતાઓ કર્મને ઓળખી નથી શકતા. કર્મની ગહન ગતિને કોઈ જાણી નથી શકતા.
આશ્ચર્ય છે. આપણા આશ્ચર્યની સામે આપણે જોઈએ છીએ કે આમ કેમ બને છે, આ ખોટું બને છે. હું ભગવાનને આના ઉપર દયા નહીં આવતી હોય? નહીં, ભગવાન સૌના લેખા જોખા કરે છે સાહેબ. કર્મમાં કોઈની બાંધ છોડ ન થાય. શું કામે? હે માતાના દેવે કોને ખબર કયા કર્મ કરેલા ફળ આપણે ભોગવતા હશું. અરે આપણે નહીં તો આપણા પૂર્વજોએ કરેલા કર્મનું ફળ આપણે ભોગવતા હશું. કોને ખબર છે? કર્મની ગતિ બહુ ગહન છે. મોટા મોટા ઋષિ મુનિઓને સમજી નથી શક્યા
ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે જે કર્મની ગતિ કહી છે ને, અદ્ભુત ગતિ કોણ પાર પાડી શકે? કહેવાનું તાત્પર્ય એ છે કે આ મૃત્યુ લોકની અંદર આપણે જેવા કર્મ કરીએ છીએ, કારણ કે તે તમ ભોક્તવા સ્વર્ગલોકમ વિશાલ, તે તમ ભોક્તવા સ્વર્ગલોકમ વિશાલમ, ક્ષણે પુણ્યે મર્ત્યલોકમ વિશાલમ. સારા કર્મ કર્યા હોય તો એનાથી સ્વર્ગ મળે, પણ સ્વર્ગમાં મળ્યા પછી એ કર્મનો ક્ષય થાય છે, કર્મમાં વધારો નથી થતો. કારણ કે સ્વર્ગ છે ને ભોગ ભૂમિ છે. જેમ જેમ ભોગ ભોગવાતા જાય તેમ તેમ આપણા કર્મનું ફળ ધીમે ધીમે ઓછું થાય. પછી જ્યારે આપણા કર્મનો ક્ષય થાય ને, ત્યારે ફરી વખત મૃત્યુ લોકમાં આવીને જન્મ લેવો પડે અને નવા કર્મો પાછા કરવા પડે. એટલા માટે આ મૃત્યુ લોક મહાન છે. સ્વર્ગની આશા કોઈ દિવસ જીવનમાં રાખતા નહીં. સ્વર્ગમાં કાંઈ છે નહીં. કોને સ્વર્ગ જોયું છે? કોઈ જોયું છે સ્વર્ગ ક્યાં છે? આપણે કલ્પના કરીએ છીએ સ્વર્ગ ને નર્કની, પણ બધું અહીંયા છે. સારા કર્મ કરીએ તો આ સ્વર્ગ છે, ખરાબ કર્મ કરીએ તો અહીંયા નર્ક છે. એક ભાઈ હતા, એ બધા એના કુટુંબીજનોની સાથે ક્યાંક કથામાં ગયા, કથા સાંભળવા ગયા. એના પત્ની ભેગા હતા, એના હાહુ ભેગા હતા, એની હાળીઓ ભેગી, પાટલા હાહુ ભેગી, પછી બધાય ભેગા. એનો હારો હતો ઈ ભેગો. એટલે જમાઈ ગયા છે હારાના ગામમાં, આ કથા બેઠી છે, બધાને ઉપાડાઈ ગયા. હાલો, એટલે કથામાં બધા ગયા. કથામાં આવ્યું સ્વર્ગ ને નર્કનું વર્ણન આવ્યું. પછી એમાં કથા કહેતા કહેતા વક્તા જે શાસ્ત્રીજી હતા, કથા જે કહેતા હતા, એને કીધું કે જેને સ્વર્ગ જોતું હોય ઊંચી આંગળી કરો, જેને સ્વર્ગમાં જવાનું હોય એ ઊંચી આંગળી કરો. એટલે બધાએ ઊંચી આંગળી કરી. એની હાહુ હતી એને ઊંચી આંગળી કરી, એની હારીઓ પાટલા હારા એ બધાય હતા, એને બધાએ ઊંચી આંગળી કરી. અમારે બધાને સ્વર્ગમાં જવું. એક ઓલો જે ભાઈ હતો ને, જે આવ્યો હતો ત્યાં કથા સાંભળવા, જમાઈ, એને ઊંચી આંગળી ન કરી. એટલે શાસ્ત્રીજીએ કીધું કે કેમ તમારે નથી જવું સ્વર્ગમાં? આ બધાએ ઊંચી આંગળી કરી, બધા સ્વર્ગમાં જવાના, તમારે કેમ નથી જવું, અહીંયા જ રહેવું? એટલે ઓલાએ કીધું કે આ બધાય જો સ્વર્ગમાં અહીંથી જતા હોય ને, તો મારે તો અહીંયા સ્વર્ગ જ છે, મને અહીંયા રહેવા દો તો સારું છે. આ બધાને મોકલી દો જવું હોય તો. એ કેટલો કંટાળી ગયો હોય છે બધા, તમે વિચાર કરો, કેટલો કંટાળી ગયો હોય છે બિચારો. કે આ બધા જો જતા હોય ને તો મારે ક્યાંય જવાની જરૂર નથી, મારે તો અહીંયા સ્વર્ગ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જો સારું કર્મ કરીએ, સારી રીતે જીવન જીવીએ તો અહીંયા સ્વર્ગ છે બેઠા બેઠા. બાકી સ્વર્ગ કોને જોયું? કોણ ગયું સ્વર્ગમાં? આપણે જોયું તો નથી. અહીંયા બેઠા બેઠા મોજ કરી લેવાનો સાહેબ. અને અહીંયા જેવી મજા છે ને એ સ્વર્ગમાં નથી. અમુક અમુક વસ્તુ સ્વર્ગમાં નથી. તમે જુઓ, સ્વર્ગમાં અમૃત છે. હા, સ્વર્ગના દેવતાઓ અમૃતપાન કરે, ત્યાં મુજરાઓ થતા હોય, અપસરાઓ નૃત્ય કરતી હોય, એવું બધું છે ત્યાં. પણ અમુક વસ્તુ ત્યાં નથી, જે અહીંયા જ છે, આપણને અહીંયા જ મળે. એક સ્વર્ગમાં ચા નથી, અહીંયા ચા છે. જો એવી મજા આવે વાટકામાં, હે ચા કડક મીઠી, આપણે જઈ મન થાય એ પી લઈ. સ્વર્ગમાં નથી. અમૃત છે, ચા નથી. અને ચામાં જે મજા આવતી છે એ અમૃતમાં મજા નહીં આવતી હો દેવોને. હા, એ વાતમાં શું માલ, બધા અમૃત અમૃત કરે, પણ હવે આમાં જે મજા આવે ચામાં એ એમાં આવતી જ ન હોય. બોલો, એટલે અહીંયા તો આપણે કેવી હરખાઈ છે. ભગવાને આપણને બધું દીધું છે, સમય આપ્યો છે. આવા બધા આપણે ભેગા થઈને આવા કથા કીર્તન આપણે કરતા હોય, કથા સાંભળવાનો અવસર મળે. સ્વર્ગમાં કથા નથી,
મૃત્યુ લોકમાં જ છે કથા. એટલા માટે તો હનુમાનજી અહીંયા રોકાણા. જ્યારે ભગવાન રામ સાકેતવાસમાં ગયા ને ત્યારે હનુમાનજીને કીધું, રીછ વાનરો બધા હતા એ બધા ભગવાનની સાથે હાલતા થઈ ગયા કે અમને લઈ જાઓ સાકેતવાસમાં. એક હનુમાનજી હાલતા ન થયા. હનુમાનજીને કીધું, તારે કેમ નથી આવવું? તો કે આવું એક સર શું? તો કે ન્યા તમારી કથા હોય. રામને કીધું ન્યા તમારી કથા મળશે. તો કે કથા ન્યા તો ન હોય, કથા તો આ મૃત્યુલોકમાં જ હોય. તો હનુમાનજીએ કીધું તો મારે કાંઈ આવવાની જરૂર નથી, હું તો અહીંયા મૃત્યુલોકમાં રહી અને તમારી કથાનું શ્રવણ કરીશ પ્રભુ, કારણ કે મને તમારી કથા વગર એક ઘડી પણ ના આવે. હનુમાનજી ભગવાન રામના વિરહમાં એક ઘડી પણ રહી નહોતા શકતા. એટલે ને કીધું કે તમારે બધાને જવું હોય તો જાઓ, મારે તો અહીંયા મૃત્યુ લોકની અંદર ને મારે કથા. એટલા માટે હનુમાનજી છે ને એ અમર છે, આજે પણ છે. હાજરા હજુર કોઈ દેવતા હોય તે હનુમાનજી છે. એ સ્વર્ગમાં નથી ગયા, ને મૃત્યુ લોકમાં જ ગયા છે. તો આ કથાનો મહિમા છે, આ મૃત્યુ લોકનો મહિમા છે. એટલે અહીંયા આપણને જે જીવન જીવવાની મજા આવે છે ને એ સ્વર્ગમાં નથી. એટલે આપણે કઈ સ્વર્ગની આશાય ન રાખવી, સ્વર્ગમાં આપણે જવું નથી. અહીંયા એ બેહીન કથા નો કરી, મન પડે તો ચા પાણી પી લઈ, એવી મજા આવે. સ્વર્ગમાં શું છે? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ મૃત્યુ લોકનો એ મહિમા બહુ છે. હવે સુતજી મહારાજ કથાનો પ્રારંભ કરે છે. જો મહાત્મય કથા, ભાગવતનો મહિમા શું છે, ભાગવતનું મહાત્મય શું છે એ બતાવ્યું. ઘણા બધા પુરાણોની અંદર વર્ણન કર્યું છે મહાત્મય કથાનું, પણ અહીંયા જે વર્ણન કર્યું છે ને એ પદ્મ પુરાણ અંતર્ગત છે. પદ્મ પુરાણમાં જે વર્ણન છે ભાગવતજીનું, એ મહાત્મયનું વર્ણન અહીંયા કહ્યું છે. 6 અધ્યાયની અંદર આ મહાત્મ્યની કથા છે, જેમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની કથા છે. શ્રવણ ભક્તિનો મહિમા બતાવ્યો છે કે ભાગવત એટલે શું, શ્રવણ એટલે શું. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 બ્રહ્મ ઋષિઓની પાસે સુત મહારાજા મહાત્મય કથાનો પ્રારંભ કરે છે. હે ઋષિમુનિઓ, એક દિવસનો સમય છે. હિમાલયની અંદર બદ્રી વિશાળનો પરમ ધામ બદ્રિકાશ્રમ, એ બદ્રિકાશ્રમની પવિત્ર ભૂમિ ઉપર એમ કહેવાય છે કે બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ 4 જે માનસ પુત્રો છે બ્રહ્માજીના, એ અખંડ તપશ્ચર્યા કરે છે બદ્રિકાશ્રમની. ભગવાન બદ્રીનારાયણ ત્યાં નર અને નારાયણ સ્વરૂપે બિરાજે છે. ભગવાન બદ્રિકાશ્રમ હિમાલયની અંદર છે. બહુ કઠિન યાત્રા છે, બહુ અઘરી છે યાત્રા. પહાડોની આમ પહાડીઓની વચ્ચે આવેલી છે. નીચે જોવો તો આમ અલકનંદા, મંદાકિની, એ બંને નદીઓનો સંગમ થાય છે. કર્ણપ્રયાગ, દેવપ્રયાગ અને ઋષિપ્રયાગ, નંદપ્રયાગ, આવા 3-4 તો પ્રયાગો આવે છે વચ્ચે. એનાથી પછી આગળ જાય એટલે ભગવાન બદ્રીનાથ. ત્યાં તમે આમ જાઓ ને એટલે માણસો જે યાત્રાળુઓ જે સામા પડે ને, કોઈ જય શ્રી કૃષ્ણ ન કે, જય બદ્રી વિશાળ, જય બદ્રી વિશાળ. બસ અહીંયા ઈ મહિમા છે. વિશાળ ઈ ક્ષેત્રનો રાજા હતો. વિશાળનું નામ કેમ બોલે છે તો ઈ ક્ષેત્રમાં વિશાળ નામે રાજા હતો અને બહુ કઠિન તપશ્ચર્યા કરી, અને બહુ તપશ્ચર્યા કરી, ભગવાનની ભક્તિ કરી અને ભગવાન પ્રસન્ન થયા. રાજાને કીધું કે બોલ માગ, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો. ત્યારે વિશાળ રાજાએ કીધું કે પ્રભુ, બસ તમારું પ્રાપ્તિ રૂપી સૌભાગ્ય મને મળ્યું છે, હવે આથી વિશેષ બીજું કાંઈ હું માગતો નથી. મારે માગીને ક્યાં જવું છે પ્રભુ?
તમારા દર્શન થયા, તમારા ચરણોની અંદર મને સમાવી લ્યો. બસ હવે આ જગતમાં જીવવું નથી. આવો રાજાનો ત્યાગ જોઈ અને ભગવાને કીધું કે હે રાજા, તારા ઉપર હું પ્રસન્ન થયો છું. તારામાં ત્યાગ વૃત્તિ જોઈ તું ભલે કાંઈ ન માગે, પણ તારી કઠોર તપશ્ચર્યાના ફળ સ્વરૂપે હું તને વચન આપું છું, વરદાન આપું છું કે મારા નામની પાછળ તારું નામ જોડાશે. મારા નામની પાછળ તારું નામ લાગશે. અહીંયા આવેલા યાત્રાળુઓ બદ્રીનાથની સાથે વિશાળ એવા શબ્દનું ઉચ્ચારણ કરશે, એટલા માટે ત્યાં બદ્રી વિશાલ બોલાય છે. એવો ભાગ્યશાળી આ રાજા હશે. ભગવાનના નામની આગળ એનું નામ લેવાય, એનાથી વિશેષ ભાગ્ય જગતમાં બીજું કોને મળે? આ ભક્તિનો પ્રતાપ છે. ભક્તિ કરનારને શું નથી મળતો? પણ ભગવાનની સાથે ભરોસો હોય, ભગવાનની સાથે શ્રદ્ધા હોય ને તો બધું શક્ય બને. એટલે આવા પવિત્ર ભૂમિ, તપોભૂમિ બદ્રિકાશ્રમની અંદર સમગાદી કુમારો તપશ્ચર્યા કરે છે. અને એવામાં નારાયણ 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 કરતા દેવમુનિ નારાયણ પધારે છે. હાથમાં વીણા છે, એક હાથમાં કરતાલ, મુખમાં નારાયણનું નામ છે, ભક્તિમાં. અને એવા નારદ મુનિનું આગમન થાય. શ્રીમન શ્રીમન નારાયણ, શ્રીમન શ્રીમન નારાયણ, શ્રીમન શ્રીમન નારાયણ, શ્રીમન શ્રીમન વાતાવરણ મગ્ન બની ગયું.